હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય મા મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। અને જો અત્યારે હે ને માં જવું છે બીજી વાડીએ। આપણી માંડવી હતી ને એ ઓણામાં આપી દીધી છે, એટલે હે ને જવું છે જોવા માટે એક માંડવી ઉતરે છે ને જોવા જવું છે। તો જો ગાડી કાઢી નાખી છે મારા પપ્પાએ, હવે હે ને જવું છે ને પછી ત્યાં જઈને બતાવીશ તમને કે કેવી અમારી માંડવી છે। તો જો મિત્રો આવી ગયા છે વાડીએ અને હે ને બધા માંડવી ઉપાડે છે અત્યારે। જો કેટલું બધું માણસો છે બધે જાજો ના દૂધ જો ઠેલી ભરેલી પડી છે। માણસ હે બધા ઉપાડીને ઠેલી ઉપર ફરતા હોય ને એટલે હે ને બધે ઉપાડીને ઠેલી ભરીને રાખ્યું છે બધાએ। હવે આટલું છે ને બાકી છે, બાકી ચા બધું ઉપાડી નાખ્યું, આગળનું બાકી। ગાઈસ જો કેટલી ઠેલી દેખાય છે, બધી બાજુ ઉપાડે છે બધા। મારા કાકાનો છોકરો હે અને આમ જો શરમાય હે વિડીયોમાં, આમ જો તો હા હું તો જો દેખાડ તો અમારા કે દાદા ના આવે માંડવી છે એમ કે એ પારસ ઈ શરમાઈ ગયો છે મિત્ર। બાકી જો બધા ઉપાડે અને આમ જો આ તોડે છે, આવી રીતના તોડવાની સ્ટીક કેવી જો તમને બતાવું। બેન તોડે છે ને જો આવી રીતના તોડે, આવી રીતના તોડવાની મિત્રો। બધા ઉપાડતા જાય અને તોડતા જાય, ઉપાડતી જવાની ને ભેગી તોડતી જવાની। અને એક થેલીના 110 રૂપિયા એ રીતના ઉથળી રાખેલી હોય અહીંયા। તો જો બધા ઉપાડે છે ને તોડે છે, કાલે પૂરું થઈ જાય આપણે। તો મિત્રો જો હે ને આ બધે હે ને ચાળે છે, મોટી મોટી માંડવી થઈ જાય અને જે પીપળી ને એવું બધું હોય ને નીકળી જાય। તો ગાઈસ આજે છે ને બીજો દિવસ થઈ ગયો છે અને આજે હે ને માંડવી ઉપાડે છે, કાલે નહોતી ઉપડી રહી એટલે આજે ઉપાડે છે। અને અમે હે ને છોડવા હોય ને માંડવી ખૂટી લીધેલી છોડવા હોય ને એ છોડવાના બોલેરા ભરી છે અત્યારે। 2 બોલેરા ભરાઈ ગયા છે અને ત્રીજો ભરવાનું ચાલુ છે। તો જો આ ભરાઈ છે અને બાકી જો બધા ઉપાડે આ બાજુ ના આટલું ખાલી કરી નાખ્યું જો ભરીને ભરવાનું ચાલુ છે, ત્રીજો બોલેરો ભરાય છે। અહીંથી અમે ભરી અડધો ભરાયેલો અને આ બધા ઉપાડે છે। ગાઈસ ગાડી છે ને હલવાઈ ગઈ છે, ખૂતી ગઈ છે, નીકળતી નથી જો અહીંથી ને એટલે આગળ જ નથી નીકળતી, પાછળ લઈને પછી આગળ લઈને તો આગળ નથી જતી જો મિત્રો, પછી ત્યાંથી આગળ નથી જતી, કદાચ નીકળી જાય એ નીકળી ગઈ ના રહી જાય છે। આગળ લઈને પાછળ લે પણ હેને નીકળતી નથી, કેવું કરી નાખ્યું બતાવું તમને જો આવા સિલા કરી નાખાશ। બધા મહેનત કરવા લાગ્યા જો ગઈશ। જો બોલેરો આવી ગયો છે આપણો ભરવા માટે છોડવા, અને જો એ માંડવી ચાળવાનું ચાલુ કરી દીધું છે આવડા લોકોએ। જો બોલેરા ભરી લીધા અને હવે ટ્રેક્ટર ભરવાનું હતું મારા કાકાનું ને એનું, તો જો ટ્રેક્ટર ભરાઈ ગયું છે। અને આ જો કાકાનો છોકરો છે ક્યાં ચડ્યો ઉપર, કેમ ઉપર ચડ્યો હે પવન આવે હે માંથી પગ દઈને એમ કહે છે। તો જે ટ્રેક્ટરે ભરાઈ ગયું છે અને હે ને આપણે જો એટલી માંડવી રહી ગઈ છે, બાકી આ પડું ખાલી થઈ ગયું ને હવે એના 8 કેરા કે 9 કેરા વીક છે, 1.5 વીઘો જેટલું વીઘો છે। હવે એને પાછા કાલે ઉપાડવા આવશે। તો આપણે એમ બ્લોગ એડ કરશું। તો મારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરી મળશું નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય।